નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું વિશ્વા ત્રિવેદી. નજર કરી લઈએ ટોપ ન્યૂઝ પર. ભારતીય નૌકાદળની ક્ષમતાઓમાં થશે વધારો. ભારત ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ માટે ₹63,000 કરોડની ડીલ પર થયા હસ્તાક્ષર. ફ્રાન્સ ભારતને 22 સિંગલ સીટર અને 4 ડબલ સીટર વિમાન કરાવશે ઉપલબ્ધ. પરમાણુ બોમ્બને ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે રાફેલ મરીન વિમાન. સુપ્રીમનું ઓટીટી અને સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટ અંગે કડક વલણ. સુપ્રીમે કેન્દ્ર સરકારને યોગ્ય પગલાં લેવા જારી કરી નોટિસ. અશ્લીલ સામગ્રીના પ્રસારને રોકવા માટે કડક નિયમો લાવવા તજવીજ. ડિજિટલ ઇન્ડિયા બિલ લાવશે કેન્દ્ર સરકાર. પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ પરમાણુ હુમલાની આપી ધમકી. કહ્યું કે જો ભારત સિંધુ જળ સંધિ બંધ કરશે તો આપણે તેના શ્વાસ રોકી દઈશું. પહલગામ આતંકવાદી હુમલાના પગલે બંને દેશો વચ્ચે વધ્યો તણાવ. ભારત સરકારનું પાકિસ્તાનીઓ પર આકરું વલણ. પાકિસ્તાની વિઝા શરતોના ઉલ્લંઘન પર થશે 3 વર્ષની જેલ અને ₹3 લાખનો દંડ. નક્કી સમય મર્યાદામાં ભારત ન છોડનારાની થશે ધરપકડ. મેડિકલ વિઝા માટે 29 એપ્રિલ અંતિમ તારીખ. ધનબાદમાં ઝારખંડ એટીએસે કરી 4 આતંકવાદીઓની ધરપકડ. ધરપકડમાં ગુલફામ હસન, આયન જાવેદ, શહજદ અને શબનમ પરવીનનો સમાવેશ. હટ, એક્યુઆઈએસ અને આઈએસઆઈ સહિત પ્રતિબંધિત સંગઠનો માટે સ્લીપર સેલ હોવાનો એટીએસનો ખુલાસો. મધ્યપ્રદેશના મંદસૌરમાં અકસ્માતને લઈ પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. મંદસૌર અકસ્માતમાં 12 મૃતકોના પરિવારજનોને પીએમ મોદીએ ₹2 લાખ સહાયની કરી જાહેરાત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે પણ અકસ્માત પર વ્યક્ત કર્યો શોક. ગુજરાતના ફાર્મા ઉદ્યોગમાં 183 નવા પ્લાન્ટ માટે ₹12,000 કરોડનું મૂડીરોકાણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પહેલ શરૂ. પગલાંથી રાજ્યના આર્થિક વિકાસમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા. પહલગામ હુમલા બાદ ભારતે બ્રાઝિલમાં 30મી એપ્રિલે બ્રિક્સ બેઠકમાં સામેલ ન થવાનો કર્યો નિર્ણય. વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ રહેવાના હતા બેઠકમાં હાજર. પ્રવર્તમાન સ્થિતિ સંદર્ભે ભારત સરકારનો નિર્ણય. 2 મેના રોજ ખુલશે કેદારનાથ ધામના કપાટ. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ ચારધામ યાત્રાની તૈયારીઓનું કર્યું નિરીક્ષણ. કેદારનાથ ધામ ફૂલોની શોભામાં શણગારાયું. ઠંડીમાં યાત્રાને સફળ બનાવવા સીએમએ જિલ્લાના અધિકારીઓ સાથે યોજી વર્ચ્યુઅલ બેઠક. કોર્ટે મંજૂર કરી એનઆઈએની રિમાન્ડ અરજી. 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવુર રાણાને 12 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો. પૂછપરછ દરમિયાન મોટા રહસ્યો ખુલવાની શક્યતા.